બનાસકાંઠાના ડેટા ગામમાં પંચાયતની ચૂંટણીમાં 4 મહિલા ઉમેદવારો મેદાનમાં છે। ગામની ટોટલ 4000ની આસપાસ વસ્તી છે, પણ વિકાસ અને ગામને એક વેતનું છેટું રહી ગયું છે। ગામમાં કોઈ જ સુવિધા નથી અને એક સરપંચ વાયદા આપ્યા હતા પણ પોકળ સાબિત થયા છે। આ વખતે ડેટા ગામના મતદારોએ વિકાસ કરે એવા ઉમેદવાર જીતાડવા માટે કમર કસી છે। આગળના ટર્મમાં કશું કામ ન થયું હોય તેથી ઉમેદવારના પત્ની પણ મેદાને છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ડેટા ગામના લોકો વિકાસ કે જાતિગત સમીકરણના આધારે સરપંચ નક્કી કરે છે। બનાસકાંઠા જિલ્લામાં જ્યારે પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે ધાનેરા તાલુકાના ડેઢા ગામે। આ ડેઢા ગામમાં પંચાયતની ચૂંટણી છે। આ બાબતને લઈને ગામ લોકો શું કહી રહ્યા છે, ઉમેદવારો શું કહી રહ્યા છે અને ગામનો વિકાસ કેટલો થયો હતો અને કઈ કઈ અપેક્ષાએ લોકો મતદાન કરશે, સીધી વાત કરીશું ગામ લોકો જોડે। કેવી અપેક્ષા છે આ વખતે? આ વખતે અમારે ગત ચૂંટણીમાં 4 ગામની પંચાયત હતી, એમાંથી ગત ચૂંટણીમાં ડેઢા અમારું ગામ સેપરેટ હતું, એમાં ગામના કાકા સરપંચ બન્યા હતા। અને હવે દરેક યુવાનો તેમજ દરેક લોકો ઈચ્છી રહ્યા છે કે ગોકળિયું ગામ બને અને એમાં દરેક પ્રાથમિક સુવિધા હોય, જેવી રીતે કે આરોગ્યની હોય, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, દરેક સુવિધા અહીંયા મળી રહે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। અને અમને પણ અપેક્ષા છે કે મીન્સ હાલ જે પણ મેદાનમાં ઉમેદવાર છે અને અમારા સૌ લોકોની અપેક્ષા પૂરી કરે એવી અપેક્ષા છે। ચોક્કસથી તો અહીંયા વિકાસની વાત ઉપર જ્યારે મતદાન થવાની છે ત્યારે આ ગામમાં કેટલો વિકાસ હજી સુધી બાકી છે? લાઇટ, પાણી, વીજળી બધું પાણીનું બરાબર છે, પણ થોડી લાઇટની પાણી સગવડ થોડી છે અને આ ગામમાં આગળવાળી જેવી થોડી પેલી છે, એવું બધું થાય તો સારું। ચોક્કસથી તો અહીંયા હવે સીધી વાત કરીશું ઉમેદવાર જોડે। આપ પણ મેદાનમાં છો, ગામના અનેક પ્રશ્નો એવા છે કે હજી સુધી ઉકેલાયા નથી। કઈ લોકોને વાયદા કરશો અને કઈ રીતે મેદાનમાં આવશો? આ વખતે મેં બી પણ ચૂંટણીમાં ફોર્મ ભર્યો છે। જો લોકો મને આશીર્વાદ આપશે તો લોકો જેવી માગણી કરશે, જેટલું મારાથી શક્ય થશે એટલો હું ગામના વિકાસમાં એમનો સહભાગી બનીશ। કોઈ બી રીતે રોડ, રસ્તા, પાણી, ગટર જે પણ લોકોને જરૂરત હશે એ જરૂરત હું પૂરી પાડવા ગામ લોકોના બધાના સાથે રહી અને સહમતિથી દરેકનો અભિપ્રાય લઈને હું કામ કરવા માટે ગામ લોકો માટે તૈયાર છું, જો મને આખું ગામ આશીર્વાદ આપશે તો। ચોક્કસથી તો અહીંયા સરપંચ જે ઉમેદવાર હતા એમણે સીધી વાત કરી છે કે લોકો આશીર્વાદ આપે તો આ જે ડેઢા ગામ છે, ડેઢા ગામને ગોકળિયું ગામ બનાવવાના પ્રયત્ન કરીશ। બીજા પણ એક સરપંચના ઉમેદવારમાંથી પરિવારના સભ્ય છે, શું કહેશો? તમારા ભાઈ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા મેદાનમાં છે કે લોકોને કેવા વાયદા કરશો અને કેટલા વાયદા પૂરા થશે અને આ ગામ ખરેખર શું ઝંખી રહ્યું છે? જે તે પહેલાં તો પ્રાથમિક મુદ્દાઓ છે એમના પૂર્વ માધ્યમિક ધ્યાન આપીશું। બીજી વસ્તુ એવી છે કે અમારી જે વસ્તી છે એ અમે છોટા પરિવારમાંથી આવીએ છીએ અને જે જનતાનો અને સર્વ સમાજના આશીર્વાદથી અમે ફોર્મ ભર્યો છે અને 100% અમારો વિજય છે। અને જે વિકાસના કામો છે, ગામનું જો પીતી કામ છે, સીસીટીવી કેમેરા છે, હાલ જ આ સામેવાળા ઘરની અંદર હમણાં જ ચોરી થઈ હતી પણ કોઈ ગામનો ઉકેલ આવ્યો નહીં, કેમ કે ગામની અંદર કોઈ સુવિધાઓ હાલ મળી રહી નથી અને જે તે સુવિધાઓ છે અમે બધી તમામ કોશિશો કરી અને સુવિધા પૂરી કરવા માટે ગામને વચન આપીએ છીએ કે તમારાથી અમે 100% કામ કરી આપીશું। ચોક્કસથી તો આ તો બે નવા ઉમેદવાર હતા, જ્યારે 2 ટર્મથી સતત જે આ ગામની આગેવાની કરી ચૂક્યા છે એવા ઉમેદવાર ક્યાંક ને ક્યાંક ફરી મેદાનમાં છે। શું કહેશો, ખરેખર કેટલો વિકાસ તમે 5 વર્ષમાં કર્યો અને લોકો શું માંગી રહ્યા છે? મેં જે વિકાસ કર્યો એ ગામવાળાને ખબર છે। મેં જેટલો વિકાસ કર્યો એ ગામમાં શું હતું અને કેટલો વિકાસ છે એ વસ્તી જણાય, અને બાકી જે વિકાસ થાય ને જે જરૂરી છે એ હું કરવા તૈયાર છું। ચોક્કસથી તમે જો કહો છો કે તમે વિકાસ કર્યો છે તો ગામમાં પ્રાથમિક સુવિધા નથી, સરકારી હોસ્પિટલ નથી, ગામમાં સરકારી બસ નથી આવતી, ગટરની વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટો નથી, અને વિકાસની કઈ પરિભાષામાં સાહેબ સમજશો? તમે હોસ્પિટલની વાત કરો, હોસ્પિટલની ગામમાં જગ્યા જ નથી। ગામમાં હવે જગ્યા ખુલ્લી છે, પહેલાં જૂની શાળા હતી એ જગ્યાએ શાળા મને જગ્યા ખુલ્લી હતી, એ જગ્યાએ દવાખાના જગ્યા સ્કૂલ બનાવી એ ઝઘડા કરીને કેસ કરીને લીધી। જગ્યા વગર તો હોસ્પિટલ બનાવીને હવે જગ્યા તે હવે હોસ્પિટલની જે સુવિધા છે એ કરવાની મારી ફરજ છે। ચોક્કસથી બીજી વાત કરવામાં આવે તો ગામમાં સરકારી બસ પણ નથી આવતી। સરકારી બસ તમે બાળકો અમુક શહેરા ભણતા, રવિયા ભણતા હોય, અમુક ધાનેરા ભણતા હોય, અમુક રોણી ભણતા હોય, એક જગ્યાએ સ્થાયી કોઈ છે નહીં, એટલે આ બધું નજીકમાં આ રીતે મૂકીને લાવે જીપોને માટે। હું તમારી જોડે એ જાણવાની કોશિશ કરી કે આપે આ બાબતની રજૂઆત કરી હતી ગુજરાત સરકારને, એસટી ડેપોને, કે ભાઈ અમારા ગામમાં બસ કેમ નથી આપવામાં આવતી? ના સાહેબ, એ રજૂઆત કરી જ નહીં। ચોક્કસથી બીજી વાત કરવામાં આવે તો ગાડીમાં જે અહીંયા ગટર લાઈન છે, ગટર લાઈનનો પ્રશ્ન છે, પછી રસ્તાઓનો પ્રશ્ન છે, ચારે બાજુ લગભગ ગંદકી છે, સાફ સફાઈનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન। ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સહાય આપવામાં આવતી હતી, ત્યારે આ ગામમાં કેમ નહીં? સાહેબ બધી સુવિધા પણ શું 3.5 વર્ષથી હાલ વહીવટદાર રહે
વહીવટદારે એટલે વહીવટદારે જે કરવું હોય સહી કરીને મારા પાસે હાલ હોદ્દો નહોતો એટલે ગંદકી એના હિસાબે ગંદકી પહેલાં હું હતો એટલે ગંદકી હતી જ નહીં. વહીવટદાર હું તો એમની રીતે ધોનારે બેન સહી કરીને જે કરવું હોય કરી નાખી. ચોક્કસ રીતે હું તમારી જોડે બીજી જાણવાની કોશિશ કરીશ કે આપ હવે કેવા વાયદા કરો છો અને લોકોને શું કહી રહ્યા છો? વાયદા સાહેબ બોલો જે સરકારમાંથી મળે જે આપણે કોશિશ કરીએ જે જરૂરિયાત પૂરતું છે એ થશે. વધારે ખોટો આપણે કહે કે મારી રીતે કરવું એ વાત નહીં બને. જે જરૂરી છે એ આપણે કોશિશ કરીને હવે ગોમ કહેશે એ કરવા તૈયાર. ચોક્કસથી તો આ હતા ગામના સ્થાનિકો અને અહીંના સરપંચ ઉમેદવારો. પણ અહીંયા મહત્વની વાત એવી થઈ રહી છે કે ગોકળીયો ગામ માત્ર ને માત્ર કાગળ ઉપર છે. આ ગામમાં હજી ઘણા બધા વિકાસના એવા કામો છે કે જે બાકી છે. અહીંયા લોકોમાં પણ કંઈક ને કંઈક જાગૃતતા આવી છે. લોકો પણ આ ફેર વિકાસના નામ ઉપર મતદાન કરે એવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.